હેલો ફ્રેન્ડ્સ, આજના ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં આપણે એક એવી ટેકનિક હું તમને ડિસ્કસ કરવા જઈ રહ્યો છું કે જેનાથી તમને વોલ્ટેજ અને ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન છે બે કેપેસિટર વચ્ચે એ કરવું ખૂબ સરળ બનશે અને જેનાથી તમારો કોઈ પણ સમ છે એ જલ્દી અને ક્વિકલી સોલ્વ થઈ જશે. તો અહીંયા મેં તમને બે કેપેસિટર સિરીઝમાં અને અહીંયા બે કેપેસિટર છે એ પેરેલલમાં કનેક્ટ કરેલા બતાવ્યા છે બેટરી સાથે. હવે થશે શું કે જ્યારે હું બેટરી સાથે કનેક્શન કરું છું ત્યારે કેપેસિટરમાં બંનેમાં ચાર્જ તો સેમ રહેશે, એટલે કે Q કેવો રહેશે? સેમ. તો ડિસ્ટ્રીબ્યુશન અહીંયા કોનું થાય? તો અહીંયા પોટેન્શિયલનું ડિસ્ટ્રીબ્યુશન થશે, વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન થશે V1 and V2. સેમ એઝ અહીંયા તમે જોવા જાવ તો અહીંયા છે પેરેલલમાં આપણે ડિસ્કસ કરી ગયા મુજબ V1 ને અહીંયા પોટેન્શિયલ V2 હોય તો આપણને ખબર છે V1 = V2. વોલ્ટેજ સેમ રહેશે, પરંતુ અહીંયા જે ચાર્જ આવશે ને બેટરીમાંથી, ચાર્જ Q લેટેસ્ટ છે તે ઈ ચાર્જ થી બંને કેપેસિટર વચ્ચે વહેંચાય છે. લેટેસ્ટ છે આને Q1 થશે અને આને ચાર્જ Q2 થશે. એટલે કે અહીંયા છે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે, અહીંયા વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અહીંયા કઈ રીતે થાય છે? તો લેટ અસ સે ધેટ V = Q by C થાય છે. Q તો સેમ રહેશે, Q તો બધા કેપેસિટરમાં સેમ હોય. ઓકે, તો હું એમ કહી શકું છું V is inversely proportional to 1/C. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે એનો મતલબ V1/V2 લેવા જાવ તો એ શું આવશે? C2/C1 આવે છે. એટલે V1 વખતે કેપેસિટન્સ C2 લેવાનું, V2 વખતે કેપેસિટન્સ C1 લેવાનું. એટલે સે ધેટ V1 આપણે ફાઇન્ડ આઉટ કરવું છે ને, તો ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ ડિસ્ટ્રીબ્યુશન થશે ઇનટુ મારે અહીંયા શું લેવાનું? તો V1 ની સામે શું લેવાનું? C2 લેવાનું. અગર જો તમારે V2 ફાઇન્ડ આઉટ કરવું છે, ઓકે, તો અહીંયા ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ ની ફોર્મ્યુલા છે, પણ V2 ની સામે શું આવશે? C1 આવશે. ઇઝ ધેટ ક્લિયર? તો આ થઈ ગઈ બે વચ્ચેના વોલ્ટેજની વહેંચણીની ફોર્મ્યુલા કે V1 અને V2 કેટલા હશે. તો V1 એટલે કે ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ, V2 એટલે પણ ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ, પણ મલ્ટીપ્લિકેશનમાં શું આવશે? તો C2 આવશે કે C1 આવશે? તો અહીંયા ઉલટું આવશે. ઉલટું એટલે V1 વખતે સામેવાળાનું કેપેસિટન્સ ને V2 વખતે એનું સામેવાળાનું કેપેસિટન્સ. જ્યારે આમાં શું થાય છે પેરેલલમાં? તો પેરેલલમાં V સેમ રહે છે, પોટેન્શિયલ શું છે? સેમ. તો Q = CV ના અકોર્ડિંગ જોવા જઈએ તો V સેમ રહે તો Q is directly proportional to C છે. એટલે Q1/Q2 કરવા જઈએ ને તો એ આવશે C1/C2. ઓકે, તો અહીંયા મારે જો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય તો Q1 = ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટન્સ આવશે. પણ અહીંયા મારે કઈ કેપેસિટન્સ કેનું લેવાનું? તો Q1 ની સામે C1 જ છે તો C1 લેવાનું. Q2 = પણ ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટન્સ આવશે એટલે C1 + C2 બનશે. પણ Q2 ની સામે કયું કેપેસિટન્સ આવશે? તો એ આવશે C2. એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટીમાં સામેવાળો બને છે. એટલે કે અહીંયા પોતાનું કેપેસિટન્સ લેવાનું ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે, અહીંયા વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવા માટે, ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ, ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટન્સ, પણ અહીંયા પોતાનું કેપેસિટન્સ 1 ની માટે 1 ને 2 ની માટે 2, પણ અહીંયા 1 ની માટે કેપેસિટન્સ C2 મલ્ટીપ્લાય કરવાનું, 2 માટે જોતું હોય તો બીજું એની સામે વાળું એટલે C1 કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે, લેટ અસ સે ધેટ કે આ છે 10 વોલ્ટ છે. ઓકે, તો એ 10 વોલ્ટ આ બે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. લેટ અસ સે ધેટ આ 3 છે અને અહીંયા 5 છે. ઓકે, તો તમારે V1 ફાઇન્ડ આઉટ કરવું હોય છે તો ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ 8 થઈ જાય. પણ અહીંયા મારે મલ્ટીપ્લાય આની માટે 3 કરવાનું કે 5 કરવાનું? તો અહીંયા 5 આવશે. જ્યારે આની માટે કરવા જઈએ V2 ફાઇન્ડ આઉટ કરો તો ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ કેપેસિટન્સ કેટલું થશે? તો કેપેસિટન્સ 8 થઈ જશે. 5 અને 3 8 થઈ જાય છે. પણ V2 માટે મારે શું મલ્ટીપ્લાય કરવાનું? 3 કરવાનું. ઓકે, સેમ મેનરમાં અહીંયા પણ એવી રીતે તમને ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન છે એ કરી શકો છો. ચાર્જ જે છે એ 10 માઇક્રોકુલમ છે એ આવે છે ને આમાં C1 છે એ લેટ અસ સે 2 માઇક્રોફેરાડ છે અને C2 છે એ 3 માઇક્રોફેરાડ છે. એ બે વચ્ચે વહેંચણી કરવી. તો Q1 = શું થાય? તો ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટન્સ 3 + 2 એટલે 5 થઈ જાય. ઇન્ટુ Q1 માટે અહીંયા શું કરવાનું છે? C1 જ મલ્ટીપ્લાય કરવાનું. C1 એટલે પોતે જ આવશે એટલે અહીંયા 2 થઈ જશે. તો શું આવશે આન્સર? 4 માઇક્રોફેરાડ આવશે. ઓકે, હવે આ C2 માટે આપણે જોવા જઈએ તો Q2 ફાઇન્ડ આઉટ કરવું તો ટોટલ ચાર્જ કેટલો થઈ જાય? તો ટોટલ ચાર્જ 10 છે ડિવાઇડ બાય ટોટલ કેપેસિટન્સ 3 + 2 એટલે 5 થઈ જશે. ઇન્ટુ મારે શું કરવાનું? Q2 માટે તો પોતે જ આવશે એટલે C2 જ મલ્ટીપ્લાય કરવાનું. C2 ની વેલ્યુ શું છે? 3 છે. અહીંયા 3 તો આવશે અહીંયા 2 એટલે કે થઈ ગયું 6 માઇક્રોફેરાડ. તો સોરી કુલમ, અહીંયા ચાર્જ છે કુલમમાં આવે છે એટલે 10 માઇક્રોકુલમ છે એમ ઉપરમાં 4 માઇક્રોકુલમ જશે, નીચેનામાં 6 માઇક્રોકુલમ જશે. તો આવી રીતે તમે ચાર્જની અને પોટેન્શિયલની વહેંચણી કરી શકો છો. તો આ થઈ ગઈ વાત ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ એન્ડ પોટેન્શિયલની ઇન સિરીઝ એન્ડ પેરેલલ. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.